એના નિયમ પ્રમાણે જેટલું તમારી બીડ વેલ્યુ હોય એના કરતાં ડબલ એમાઉન્ટનું ટર્નઓવર હોવું જોઈએ। 13 કરોડની જગ્યાએ 70 કરોડની ટર્નઓવર એક વર્ષની અંદર જ એટલો મોટો ડિફરન્સ બધાને મેન્શન કરવામાં આવ્યું। માત્ર ટેન્ડરમાં જ નહીં પરંતુ અનુભવના ધોરણમાં પણ ભારે ખેલ પાડવામાં આવ્યો છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલ કે જ્યાં રોજબરોજના હજારો દર્દીઓ સારવાર માટે આવે છે, આ હોસ્પિટલની સુરક્ષા માટે તૈનાત સિક્યુરિટી ગાર્ડની કામગીરી તો સામાન્ય છે, પણ આ સિક્યુરિટીના ટેન્ડર પાછળ જે રમત રમાઈ રહી છે તે સરકારી બાબુઓની કામગીરી સામે સળગતા સવાલો ઊભા થઈ રહ્યા છે। સવાલ એ છે કે શું સરકારી અધિકારીઓ હવે એટલા બેફામ થઈ ગયા છે કે પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા માટે નિયમોનો રીતસરના ધજાગરા ઉડાવી શકે? આવો જાણીએ આ આખી ગોઠવણની અસલી પર્દાફાશ। પરંતુ એ પહેલાં જો અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। વાત એવી છે કે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલનું નવું સિક્યુરિટી ટેન્ડર બહાર પાડ્યું। આ ટેન્ડરના કાગળો જોતાં જ સામાન્ય માણસને પણ સમજાઈ જાય કે આમાં કંઈક રંધાઈ રહ્યું છે। જરાક નજર કરીએ ગત વખતની શરતો ઉપર કે જે વર્ષ 2023 અને 25માં ટેન્ડરના નિયમો બનાવવામાં આવ્યા। વાર્ષિક ટર્નઓવર માત્ર 13 કરોડ રૂપિયા હતું, જ્યારે આ વખતે જે નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું જે વર્ષ 2026થી 2028નું છે તેમાં વાર્ષિક ટર્નઓવર 13 કરોડથી વધારીને સીધું 70 કરોડની આસપાસ કરી દેવામાં આવ્યું। માત્ર ટેન્ડરમાં જ નહીં પરંતુ અનુભવના ધોરણમાં પણ ભારે ખેલ પાડવામાં આવ્યો છે। ગત વખતે નાના મોટા વર્કર ઓર્ડર ધરાવતી કંપનીઓ ઉપર મેદાને આવી હતી, જેમાં 4.33 કરોડથી લઈને 13 કરોડ સુધીના કામોના અનુભવી જે શરતો છે તે શરતો રાખવામાં આવી હતી। તેની સામે જે નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું તેમાં 6.98 કરોડની શરૂઆત કરીને સીધા 29.67 કરોડ રૂપિયાનો એક જ વર્ષનો મેન પાવર સપ્લાય કરવાનો વર્ક ઓર્ડર માગવામાં આવ્યો છે। સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે હોસ્પિટલની સિક્યુરિટીનું કામ કરવાનું છે તો પછી ટેન્ડરમાં મેન પાવર સપ્લાય કરવાનો અનુભવ શા માટે માગવામાં આવ્યો? આ એ જ ગોઠવણ છે કે જેનાથી નાની અને લાયકાત કંપનીઓ રેસમાંથી બહાર થઈ જાય। જો પાછલા રેકોર્ડ પ્રમાણે નજર કરીએ તો ગત ટેન્ડરમાં અસંખ્ય કંપનીઓએ અરજી કરી હતી, જેમાંથી 48 જેટલી કંપનીઓએ તો ડિસ્ક્વોલિફાય કરી દેવામાં આવી હતી અને માત્ર 4 કંપનીઓને જ ક્વોલિફાઈડ થઈ હતી। ગત વખતે આ કામ રાજસ્થાનની RS સિક્યુરિટીને મળ્યું હતું, પરંતુ આ વખતે હદ થઈ ગઈ। શરતો એવી રીતે બદલવામાં આવી કે માત્ર ને માત્ર ચોક્કસ ગમાડતી કંપનીઓ એટલે કે જે અધિકારીઓને ગમતી કંપની હોય તેનું સેટિંગવાળી એજન્સી ત્યાં આગળ લાયકાતમાં ફિટ બેસે તેવી જ શરતો મૂકવામાં આવી। ત્યારે આ સિક્યુરિટી ટેન્ડરને લઈને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી શું કહી રહ્યા છે તે સાંભળીએ। પહેલા તમારી વાત સાચી છે। અત્યારનું જે આ ટેન્ડર કરવામાં આવ્યું છે 2026માં કરવામાં આવ્યું છે અને 2024ની જે ગુજરાત સરકારની ખરીદ નીતિ છે એના નિયમ પ્રમાણે જેટલું તમારી બીડ વેલ્યુ હોય એના કરતાં ડબલ એમાઉન્ટનું ટર્નઓવર હોવું જોઈએ। આ જે ટર્નઓવર થાય એમ જોઈએ તો અંદાજિત 34.9 કરોડ જેવું અમારું બીડ વેલ્યુ છે, એટલે એમ કરીને 69 કરોડ સમથિંગ ટર્નઓવર એમનું 3 વર્ષમાં હોવું જોઈએ। અને નિયમ મુજબ એ ટર્નઓવર એક સાથે ન હોય તો એના કેવી રીતે એનું કાઉન્ટિંગ કરી શકાય? જેમ કે 85% કોઈ ઓર્ડર હોય, એના પછી 50વાળા 2 હોઈ શકે કે 40વાળા હોઈ શકે કે 30વાળા હોઈ શકે, 20% હોય તો 5, એવી રીતે વધારે એના ટુકડા કર્યા છે જેથી કરીને વધારે લોકો એમાં પાર્ટિસિપેટ કરી શકે। આ જે કોઈ બી વસ્તુ કરી છે એબ્સોલ્યુટલી નીતિ નિયમ મુજબ કરી છે। અત્યારની જે ખરીદ નીતિ જે આપણા સરકારે બહાર પાડી છે 2024માં એ મુજબ કરી છે। અને આપણે એક વધારાની એક ઇનપુટ પણ એવો આપીશ કે 14 તારીખે અમારી એના માટેની પ્રી બીડ હતી, જેની અંદર 9 અલગ અલગ લોકો એ આવેલા અને એમાંથી હું કહીશ કે કોઈને પણ એક પણ જાતનો સવાલ નહોતો। એટલે ગયા વખતે જે તમે ગયા વખતની વાત કર્યા છો એ 13 કરોડની વાત કરી રહ્યા છે ને અત્યારે આપણે હવે 70 કરોડની વાત કરી રહ્યા છે। એના પ્રમાણે એમાં વધારે પાર્ટિસિપેશન થઈ શકે અને નિયમ મુજબ એના એટલો એક વર્ક ઓર્ડર હોય, સપોઝ 70 કરોડ છે તો એની અંદરથી કોઈ વ્યક્તિ પાસે ખૂબ મોટું કામ હોય તો મોટો વર્ક ઓર્ડર હોઈ શકે, નાનું કામ હોય તો એની પાસે એવી રીતે વધારે પાર્ટિસિપેશન થઈ શકે એના માટેના આ હિસ્સા કરેલા છે। તમારી વાત સાચી છે। કદાચ અત્યારે આ સ્ટેજે કેવું મુશ્કેલ છે તો જ્યારે એકચ્યુઅલી ટેન્ડર પૂરું થશે અને અમારી પાસે કેટલા લોકોએ પાર્ટિસિપેશન કર્યું છે એના પરથી જ ખબર પડશે। પરંતુ ફરીથી એ બાબત પર ભાર મૂકીશ કે પ્રી બીડ એટલા માટે જ રાખવામાં આવે છે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ
એને ભર્યું છે કે નથી ભર્યું, ઇરિસ્પેક્ટિવ ઓફ ધેટ કોઈ પણ વ્યક્તિ આવીને કમિટી સમક્ષ બેસી શકે છે અને એના કન્સર્ન કહી શકે છે. પરંતુ ફરીથી આગ્રહ રાખીશ કે 9 લોકો અલગ અલગ લોકો આવેલા અને એમાંથી કોઈને પણ ટેન્ડર બાબતમાં કોઈ પણ ક્વેશ્ચન નહોતો. એટલું જ નહીં, આ મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટર નીરવ બક્ષીએ પણ આક્ષેપો કર્યા છે. ત્યારે તે આક્ષેપો શું કરી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ટેન્ડર જેની અંદર જે ભૂલ ભલામણી વાતની અંદર મહત્વની વાત એ છે કે સૌ પ્રથમ તો કોઈ એક ચોક્કસ કંપની RS સિક્યુરિટી એને ટેન્ડર પધરાવી દેવા માટે જ 13 કરોડની જગ્યાએ 70 કરોડની ટર્નઓવર એક વર્ષની અંદર જ એટલો મોટો ડિફરન્ટ બધાને મેન્શન કરવામાં આવ્યું અને શરત મૂકવામાં આવી. બીજી વાત કે સિક્યુરિટીની ટેન્ડરની અંદર મેન પાવર સપ્લાયની વાત જ ના હોય. સિક્યુરિટીનું કામ એ સિક્યુરિટી સર્વિસ પૂરી કરવાનું છે. મેન પાવર સપ્લાય એટલે શું? બીજી યુટિલિટીઝ કે હોસ્પિટાલિટી યુઝ કરવા માટે એમના માણસોનો ઉપયોગ કરવામાં આવશે. અને ત્રીજી વાત એ કે આટલી મોટી માતબર રકમની વાત કરવામાં આવી એટલે હું ચોક્કસ એ બાબતમાં માનું છું. ગુજરાતની બહારની કંપનીને સ્પેશિયલી કોઈના આકાઓના કહેવાથી અને ઇશારે આ કંપનીને પધરાવી દેવાનું એક ષડયંત્ર થયું છે. અને હું ચોક્કસ એવું માનું છું આની અંદર વિજિલન્સ અથવા ગુજરાતની SITની રચના થવી જોઈએ. મુખ્યમંત્રીશ્રી અને આ કોઈપણ સંજોગોમાં દેશભરનો એક બહુ મહત્વનો દાખલો છે કે સિવિલ હોસ્પિટલ એ એશિયાની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ છે અને ત્યાં જો આવા પ્રકારનું ષડયંત્ર થતું હોય તો કોઈપણ ચમરબંધીને હું માનું છું છોડવા ના જોઈએ. સાંભળ્યું ને તમે કોંગ્રેસના કોર્પોરેટર નીરવ બક્ષી જે કહી રહ્યા છે કે આ તો ખુલ્લેઆમ લૂંટ અને ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ છે. જે ટર્નઓવર ગત વખતે 13 કરોડ રૂપિયા હતું તે રાતોરાત વધારીને 70 કરોડ કરી દેવામાં આવ્યું. આ ભ્રષ્ટાચાર બતાવે છે કે ખાસ મળતિયા એજન્સીને જે કામ સોંપવામાં આવે તેના માટેની જે આખી વ્યૂહરચના છે તે ઘડવામાં આવી હતી. ત્યારે હવે સવાલ એ છે કે આ બધી માથાકૂટ પાછળ અસલી ખેલ કોને કર્યો છે? એક નજર કરીએ સિવિલ હોસ્પિટલની હાલની સિક્યુરિટી તાકાત પર. હોસ્પિટલમાં કુલ 523 સિક્યુરિટી ગાર્ડ્સ તૈનાત છે, જેમાં 30 સુપરવાઇઝર, 45 મહિલા ગાર્ડ અને 448 પુરુષ ગાર્ડ જે પોતાની સેવા આપે છે. આટલા મોટા સ્ટાફની સુરક્ષા વ્યવસ્થા સંભાળવાના નામે કરોડો રૂપિયાના ટેન્ડરમાં નિયમોને મન ફાવે તેમ મરોડવા પાછળ કોનું આર્થિક હિત જોડાયેલું છે? કયા અધિકારીઓની મિલીભગતથી આ કાળું દોડું થઈ રહ્યું છે અને કઈ ભાગ્યશાળી કંપની માટે આખો તખ્તો તૈયાર કરાયો છે? આ તમામ બાબતો હવે ઉડીને તપાસ માંગી લે છે. ત્યારે શું ઉચ્ચ અધિકારીઓથી આ ટેન્ડર નવેસરથી ન્યાયિક તપાસ થશે કે પછી કાગળ પર જ ઘૂમતું રહેશે? તમારું શું માનવું છે કે ખરેખર આ નવું ટેન્ડર બહાર પડશે અને આ બાબતે તપાસ થશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.